કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે વાત કરી રહ્યા છે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની. કોષ ચક્ર કોષ વિભાજનમાં અત્યારે આપણે વિગતવાર અત્યાર સુધીની જે થિયરીઝ અને આગળના લેક્ચર્સ હતા મારા એમાં વાત કરી હતી સમવિભાજન પૂર્ણ કર્યું, એનું મહત્વ પણ સમજી ગયા. તો હવે સમવિભાજન અને એનું મહત્વ સમજ્યા પછી આપણે જે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એ હતો અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું? તો લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની અંદર એનું નિર્માણ થાય. દ્વિકીય પ્રકારના જે કોષ હોય એમાંથી એકકીય જન્યુઓનું નિર્માણ થાય, ત્યાર પછી એનું ફલન થાય, ફરી દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થાય. આગળ જતાં આપણને ખબર પડે કે સમજાત રંગસૂત્રની જોડીઓ પણ એમાં બને છે અને સમજાત રંગસૂત્રની જોડીઓ પછી તેનું પુનઃ સંયોજન થાય છે. ટૂંકમાં છેલ્લે આપણને ખબર પડે છે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એવા બે તબક્કાઓમાંથી આ પ્રક્રિયા પસાર થાય. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માંથી પસાર થયા બાદ છેલ્લે આપણને 4 એકકીય બાળકોષો પ્રાપ્ત થાય છે. એટલે એવું કહેવાય કે જ્યારે સમવિભાજનમાં પિતૃકોષમાંથી બાળકોષ બને તો એ પિતૃકોષ જેવા જ હોય છે. જ્યારે અર્ધીકરણમાં જ્યારે પિતૃકોષ કે માતૃકોષમાંથી બાળકોષોનું નિર્માણ થાય તો એની અંદર પિતૃકોષ કે માતૃકોષ કરતાં જે રંગસૂત્રની સંખ્યા હોય એ અડધી થઈ ગયેલી હોય છે. એટલા માટે આપણે એને અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા અર્ધીકરણની વાત કરીએ તો આ ટોપિક જે છે અર્ધીકરણ ભાગ 2, એની અંદર આપણે અર્ધીકરણની પ્રક્રિયાને બે ભાગમાં વહેંચેલી છે. એક છે અર્ધીકરણ 1, બીજું છે અર્ધીકરણ 2. જેવી રીતે સમવિભાજનમાં એમ તબક્કાની 4 ઉપઅવસ્થા હતી: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. અર્ધીકરણની અંદર પણ સેમ પ્રક્રિયા છે. તમે જો અર્ધીકરણ 1 ની અંદર છે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. જ્યારે અર્ધીકરણ 2 માં છે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. તો આ સમગ્ર અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આ બંને પ્રક્રિયા કઈ રીતે થાય છે, બરાબર, એનો આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે એ છે અર્ધીકરણ 1, બરાબર, અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 તો અર્ધીકરણ 1 ને પણ આપણે 4 અવસ્થામાં વહેંચેલી છે: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. તો એની અંદર આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે એ છે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1. જેમ એમ તબક્કાને નાટકીય તબક્કો કહેવાતો હતો, કારણ કે એમ તબક્કાની 4 અવસ્થા હતી. અર્ધીકરણ 1 ની પણ 4 અવસ્થા છે. અર્ધીકરણ 1 ની 4 અવસ્થામાં પહેલી છે પૂર્વાવસ્થા 1. આ પૂર્વાવસ્થા સમવિભાજનની પૂર્વાવસ્થા કરતા અલગ પડે છે, બરાબર. સમવિભાજનની પૂર્વાવસ્થા કરતા અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા લાંબી અને ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. સમય માંગી લે એવી અને અઘરી પ્રક્રિયા છે. કેમ? કારણ કે પૂર્વાવસ્થા 1 ને પણ 5 ઉપ અવસ્થામાં વહેંચેલી છે. એટલે પૂર્વાવસ્થા 1 ની 5 અવસ્થા આવે, પછી ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એટલે આ અવસ્થા ખૂબ જ લાંબી ચાલે, કારણ કે એને 5 ઉપ અવસ્થાઓમાં વહેંચેલી છે. એટલા માટે એવું કહેવાય કે સમવિભાજનની જે પૂર્વાવસ્થા હતી એના કરતાં આ પૂર્વાવસ્થા ખૂબ જ લાંબી અને એક પ્રકારની જટિલ પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે આ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ને કઈ 5 ઉપઅવસ્થાઓમાં વહેંચવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એની 5 ઉપઅવસ્થાઓના નામ છે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 ઉપઅવસ્થાઓનો આપણે વારાફરતી અભ્યાસ કરીશું કે દરેક ઉપઅવસ્થામાં કયા કાર્યો થાય. દરેક ઉપઅવસ્થાના જે કાર્ય છે એ નિશ્ચિત છે, 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે ખૂબ જ ધ્યાન આપીને તમે આ સાંભળજો અને નોટ્સ બનાવજો. આમાંથી ઘણા બધા સોલ્વ ક્વેશ્ચન પણ તમને મળી રહેશે. તો વાત કરીએ સૌથી પહેલા અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ની પહેલી ઉપઅવસ્થા લેપ્ટોટીન. લેપ્ટોટીન જે
રંગસૂત્ર સ્પષ્ટ બનવાની પ્રક્રિયા છે. એટલે લેપ્ટોટીનની અંદર રંગસૂત્ર હવે ધીરે ધીરે સ્પષ્ટ બને એટલે હવે આપણે માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરી શકીએ, માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ, અલગ પાડી શકીએ અને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રૂપે આપણે એને જોઈ શકીએ. અને લેપ્ટોટીન દરમિયાન રંગસૂત્રનું ઘનીકરણ ચાલુ રહે છે. સમગ્ર લેપ્ટોટીનની જે પ્રક્રિયા છે, લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રનું જે ઘનીકરણ થવાની પ્રક્રિયા છે એ શરૂ જ રહે છે. તો આના ફક્ત 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે. એક, રંગસૂત્ર સ્પષ્ટ બને જેથી માઇક્રોસ્કોપમાં આપણે જોઈ શકીએ એ પ્રકારના, અને બીજું એમાં રંગસૂત્રનું ઘનીકરણ થાય છે. બરાબર, આ 2 મુદ્દા ધ્યાનમાં લેવાના છે. લેપ્ટોટીન પછીની બીજી ઉપ અવસ્થા છે ઝાયગોટીન. બરાબર, લેપ્ટોટીન પછીની બીજી ઉપ અવસ્થાનું નામ છે ઝાયગોટીન. બરાબર, તો ઝાયગોટીન ઉપ અવસ્થાની અંદર શું થાય છે? તો જે પણ રંગસૂત્ર સ્પષ્ટ બન્યા લેપ્ટોટીનમાં, એ રંગસૂત્ર હવે એની લંબાઈના અન્ય રંગસૂત્ર સાથે જોડી બનાવે. એટલે એક સરખી લંબાઈના જે પણ રંગસૂત્ર હશે એકબીજા સાથે જોડાઈ જશે. હવે એક રંગસૂત્ર હોય તો એમાં 2 રંગસૂત્રિકાઓ હોય. બરાબર, તો અહીંયા એવું એક રંગસૂત્ર બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જાય છે. એટલે એવું કહેવાય કે 2 રંગસૂત્રિકાઓ વાળું એક રંગસૂત્ર બીજી 2 રંગસૂત્રિકા વાળા બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જાય. આમ સરખા કદના રંગસૂત્ર એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર, અને આ સરખા કદના રંગસૂત્ર એકબીજા સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એને આપણે સાયનેપ્સિસ કહીએ છીએ, અથવા તો સમજાત રંગસૂત્રની જોડ પણ કહેવામાં આવે છે. એક સરખા કદના એટલે સમજાત રંગસૂત્રની જોડ પણ કહી શકીએ, અથવા ઇંગ્લિશમાં આપણે એને કહેવું હોય તો સાયનેપ્સિસ કહેવાય. બરાબર, આ સાયનેપ્સિસ એ આ ઝાયગોટીન અવસ્થાની આપણે લાક્ષણિકતા પણ માની શકીએ. જેમ લેપ્ટોટીનની અંદર આપણે રંગસૂત્ર સ્પષ્ટ બનતા અને એનું ઘનીકરણ 2 પોઈન્ટ લીધા, જ્યારે અહીંયા આગળ આ રંગસૂત્ર સ્પષ્ટ બન્યા પછી હવે એ રંગસૂત્ર એના માપના જ બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જાય, તેને સાયનેપ્સિસ કહેવાય અને એને સમજાત રંગસૂત્રની જોડી પણ કહેવાય. આમ જટિલ સંરચનાનું નિર્માણ થાય. આમ જ્યારે એક રંગસૂત્ર એ બીજા એના જેવા સરખા કદના રંગસૂત્ર સાથે જોડાય એટલે એક જટિલ રચનાનું નિર્માણ થાય. એક વસ્તુ બીજી સાથે જોડાય એટલે 2 સરળ વસ્તુઓ જોડાય એટલે એક જટિલ વસ્તુનું નિર્માણ થાય. એમ અહીં એક જટિલ રચનાનું નિર્માણ થાય અને આ જટિલ રચના કે જેમાં રંગસૂત્ર એકબીજા સાથે જોડાયેલા છે એ આખા જોડાણને સિનોપ્ટિનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. એ આખું જે જોડાણ અથવા જટિલ રચના છે એને સિનોપ્ટિનિમલ સંકુલ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખીએ છીએ. અને આ સિનોપ્ટિનિમલ સંકુલ કોને બનાવ્યું? તો સમજાત રંગસૂત્રની જોડીઓએ બનાવ્યું. એટલા માટે એવું કહેવાય કે સિનોપ્ટિનિમલ સંકુલનું નિર્માણ સમજાત રંગસૂત્રની જોડીઓ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવાના. સૌથી પહેલા જે સમજાત રંગસૂત્ર છે એકબીજા સાથે જોડાય છે જેને સાયનેપ્સિસ કહેવાય છે. સાયનેપ્સિસને આપણે સમજાત રંગસૂત્રની જોડ કહીએ છીએ. આવી ઘણી બધી જોડ બને એટલે એવું કહેવાય એક જટિલ રચનાનું નિર્માણ થાય જેને સિનોપ્ટિનિમલ સંકુલ કહેવાય. અને આ સિનોપ્ટિનિમલ સંકુલ બનવા માટે સમજાત રંગસૂત્ર જવાબદાર માનવામાં આવે છે. એકદમ ક્લિયર પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહેવા છે. દરેક નાની નાની ઉપઅવસ્થા 2 માર્ક્સમાં પૂછાતી પણ હોય છે. બરાબર, હવે આગળ શું થાય છે આપણે જોઈએ ઝાયગોટીનની અંદર. તો આગળ છે તેને દ્વિસૂત્રી અથવા ચતુઃસૂત્રી પણ કહેવામાં આવે છે. જ્યારે સિનોપ્ટિનિમલ સંકુલ બને એટલે કે સમજાત રંગસૂત્રની જોડીઓ બને તો એને દ્વિસૂત્રી રંગસૂત્ર અથવા તો ચતુઃસૂત્રી રંગસૂત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને પછીની અવસ્થામાં એટલે કે લેપ્ટોટીન અને ઝાયગોટીન પછીની જે અવસ્થા છે પેકિટીન, બરાબર, એ આપણે આની પછીના લેક્ચરમાં ભણવા જઈ રહ્યા છે. તો આ પછીની અવસ્થામાં આ જે રંગસૂત્રની જોડ બની ગઈ એ હવે વધારે સ્પષ્ટ થશે અને આપણે પેકિટીન અવસ્થામાં એને વધુ સારી રીતે અભ્યાસ કરી શકીશું. પણ જે જોડ બનવાની પ્રક્રિયા છે, સિનોપ્ટિનિમલ સંકુલ છે, સાયનેપ્સિસ છે, દ્વિસૂત્રી અને ચતુઃસૂત્રી રંગસૂત્ર બનવાની જે ક્રિયા છે, આ બધી જ પ્રક્રિયા
ઝાયગોટીન અવસ્થામાં થાય છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, ભૂલ ના થાય. લેક્ટોજીનનો પોઈન્ટ ઝાયગોટીનમાં ન આવી જાય અને ઝાયગોટીનનો પોઈન્ટ પેક્ટિનમાં ન આવી જાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું. અને ઉપરની બંને અવસ્થાઓ એટલે કે આ લેક્ચરમાં ભણેલી આપણે બંને અવસ્થા કઈ છે? લેક્ટોજીન છે, ઝાયગોટીન છે. લેપ્ટોટીન અને ઝાયગોટીન આ બંને અવસ્થાઓ આની પછીની ત્રીજી અવસ્થા પેક્ટિન અવસ્થા કરતા ટૂંકા સમયની હોય છે. એટલે એવું કહેવાય કે પૂર્વાવસ્થા એકની જે 5 ઉપઅવસ્થાઓ છે એની અંદર પેક્ટિન ઉપઅવસ્થા એ લેપ્ટોજીન અને ઝાયગોટીન કરતા વધારે લાંબી, વધારે જટિલ પ્રક્રિયા છે. એટલે એવું કહેવાય છે કે લેપ્ટોજીન અને ઝાયગોટીન એની પછીની ઉપઅવસ્થા કરતા કદમાં નાની અને સિમ્પલ છે, જ્યારે પેક્ટિન વધારે જટિલ અને લાંબી પ્રક્રિયા છે, લાંબી ઉપઅવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કઈ રીતે અર્ધીકરણ 1ની 4 અવસ્થા અને એ 4 અવસ્થામાં પણ પૂર્વાવસ્થા 1ની 5 ઉપઅવસ્થાઓની વાત કરી, જેની અંદર આપણે પહેલી ભણ્યા લેપ્ટોજીન અને પછી ભણ્યા ઝાયગોટીન. લેપ્ટોજીન કે જેની અંદર રંગસૂત્ર સ્પષ્ટ બને, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. ઘનીકરણ હજી ચાલુ જ હોય છે. ઝાયગોટીન જેમાં રંગસૂત્ર એના સરખા કદના બીજા રંગસૂત્ર સાથે જોડાય. સાયનેપ્સિસ, સિનોપ્ટિમલ સંકુલ, સમજાત રંગસૂત્રની જોડ, દ્વિસૂત્રી કે ચતુસૂત્રી રંગસૂત્ર, બરાબર યાદ રહે. અને ધીરે ધીરે એની પછીની અવસ્થામાં એ સ્પષ્ટ બનશે. અને આ બે ઉપઅવસ્થાઓ એ પેક્ટિન ઉપઅવસ્થા કરતાં નાની છે, ખૂબ જ સિમ્પલ છે, બરાબર. તો અર્ધીકરણ ભાગ 2માં આપણે આટલા પોઈન્ટ્સનો અભ્યાસ કરીશું. નોલેજના વિદ્યાર્થી મિત્રો આની સરસ મજાની નોટ્સ બનાવીને મને આ વોટ્સએપ નંબર પર મોકલી આપશે. કોઈ ક્વેરી, ડાઉટ હોય તો તમે આના પર સંપર્ક સાધી શકો છો. બાકી આ લેક્ચરની અંદર લોંગ અને શોર્ટ એવા પૂછાતા તમામ પ્રશ્ન આપણે આવરી લીધા છે, તમામ મુદ્દા આવરી લીધા છે. એટલે આના વ્યવસ્થિત નોટ્સ બનાવજો. અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રો પણ પોતાના જે તે શિક્ષકને ફોરવર્ડ કરી શકે છે. તો ધ્યાનથી આનો અભ્યાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળની પૂર્વાવસ્થા 1ની જે ઉપઅવસ્થાઓ બાકી રહી એના વિશે અભ્યાસ કરીશું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, સ્ટડી કરી રહ્યા છે. ત્યારે આપણો જે ટોપિક હાલ ચાલી રહ્યો છે એ છે અર્ધીકરણ, બરાબર. આપણે અર્ધીકરણની વાત કરી કે અર્ધીકરણની અંદર કઈ રીતે માતૃકોષની અંદર જે પણ રંગસૂત્રની સંખ્યા હોય એ બાળકોષ બને ત્યારે એની અંદર અડધી થઈ જાય છે, બરાબર. એના વિશે આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો. હવે અર્ધીકરણની અંદર આપણે અર્ધીકરણની પ્રક્રિયાના 2 ભાગ પાડ્યા હતા. એક હતું અર્ધીકરણ 1 અને એક હતું અર્ધીકરણ 2. આપણે તેની શરૂઆત કરી રહ્યા છીએ છે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની આપણે 4 અવસ્થાઓ જોઈ હતી. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. ઓકે, એની અંદર આપણે વાત કરી હતી પૂર્વાવસ્થા 1ની. પૂર્વાવસ્થા 1 શરૂ થાય તો આપણે કહીએ છીએ કે પૂર્વાવસ્થા 1 જે છે એ સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં થોડી અલગ છે. કારણ કે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 જે છે એ વધુ જટિલ અને લાંબી પ્રક્રિયા છે, બરાબર. એટલા માટે કારણ કે એની 5 ઉપઅવસ્થા છે. 5 ઉપઅવસ્થાની અંદર આપણે 2 ઉપઅવસ્થા આની આગળના લેક્ચરમાં ભણી ગયા, બરાબર. એ 2 ઉપઅવસ્થામાં હતી, એક હતી લેપ્ટોજીન અને એક હતી ઝાયગોટીન, બરાબર. લેપ્ટોજીન અને ઝાયગોટીન પૂરી થાય એટલે છેલ્લે આપણે એવું બોલ્યા હતા કે આ 2 ઉપઅવસ્થા એની ત્રીજી ઉપઅવસ્થા પેક્ટિન કરતાં નાની છે. એનો મતલબ કે પેક્ટિન ઉપઅવસ્થા એ લેપ્ટોજીન અને ઝાયગોટીન કરતાં લાંબી હોઈ શકે, બરાબર. તો આપણે વાત કરીએ પેક્ટિન ઉપઅવસ્થાની, બરાબર. તો આ લેક્ચર જેને આપણે અર્ધીકરણ ભાગ 3 નામ આપેલું છે એની અંદર આપણે પેક્ટિન નામની જે ઉપઅવસ્થા છે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. શું થાય છે તો એ પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે જે લેપ્ટોજીન હતી એની અંદર રંગસૂત્રનું ઘનીકરણ
થઈ રહ્યું હતું, રંગસૂત્ર સ્પષ્ટ થઈ રહ્યા હતા. પછી ઝાયગોટીન છે એની અંદર એક સરખા રંગસૂત્રની જોડ બની, સિનેપ્સિસ થયું, એને આપણે સિનેપ્સનો સંકુલ કહેતા હતા. અને આગળ જતાં આપણે વાત કરી કે સમજાત રંગસૂત્રની જોડ પણ બની જાય છે. ઓકે, હવે અહીં આપણે વાત કરીએ કે જે ઝાયગોટીનમાં આપણે વાત કરી કે રંગસૂત્ર દ્વિસૂત્રી અથવા ચતુઃસૂત્રી દેખાય છે. ઓકે, તો હવે પેક્ટિનની અંદર દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુઃસૂત્રી થઈ જાય છે. ઝાયગોટીનમાં આપણે એવું બોલતા હતા કે જે રંગસૂત્ર છે એ દ્વિસૂત્રી અથવા તો ચતુઃસૂત્રી દેખાય છે, કારણ કે એમાં એટલા બધા સ્પષ્ટ થતા નહોતા, કારણ કે એની નીચે આપણે એક પોઈન્ટ લખેલો કે એ દ્વિસૂત્રી છે કે ચતુઃસૂત્રી છે એ હવે પછીની અવસ્થામાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીશું. તો ઝાયગોટીન પછી જે પેક્ટિન આવે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે રંગસૂત્ર છે એ દ્વિસૂત્રી નહીં પણ હવે સ્પષ્ટ રીતે ચતુઃસૂત્રી 4 તાતણાવાળા રંગસૂત્ર આપણને દેખાઈ આવે છે. કેવા હોય તો અહીંયા આગળ એક રંગસૂત્ર દોરેલું છે, આ એના 1 2 3 અને 4 તાતણા છે. એના આધારે તમે કહી શકો કે એ ચતુઃસૂત્રી રંગસૂત્ર હશે. ઓકે, આગળ આમાં પેક્ટિન અવસ્થાની લાક્ષણિકતા તરીકે એવું કહેવામાં આવે છે કે તેમાં પુનઃસંયોજિત ગ્રંથિકાઓ દેખાય છે. પુનઃસંયોજિત ગ્રંથિકાઓ એટલે કે રીકોમ્બિનેશન થવું, ફરી વખત ગોઠવણ થવી. જે રંગસૂત્રની જોડીઓ બની હતી ઝાયગોટીનમાં એ જોડીઓની હવે અહીં આગળ ફરી વખત ગોઠવણ થાય એને પુનઃસંયોજન કહેવાય. તો પેક્ટિન અવસ્થાની લાક્ષણિકતા છે પુનઃસંયોજિત ગ્રંથિકાઓ બનવી, એટલે કે ઝાયગોટીનમાં જે ગોઠવણી થઈ હતી એની હવે ફરી વખત પુનઃ ગોઠવણી થાય, જેને પુનઃસંયોજિત ગ્રંથિકાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, એટલે આ ઘટના છે પુનઃસંયોજિત ગ્રંથિકાઓ બનવાની, એને પેક્ટિન અવસ્થાની લાક્ષણિકતા તરીકે આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આગળની આપણે વાત કરીએ તો રંગસૂત્રના હવે 2 એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વોટ ઇઝ એકલ સૂત્ર? આ એકલ સૂત્ર શું છે? આ આકૃતિમાં આપણને એક રંગસૂત્ર જોવા મળે છે. આ એની 2 ભુજા, એની ભુજા, બરાબર, આ 2 અને આ 2 બંને ભુજાઓ છે. આ રંગસૂત્રને જો છૂટું પાડી દઈએ તો આ એક ભાગ અને આ એક ભાગ, એવા 2 તાતણા અલગ થઈ જાય. એ 2 તાતણામાંથી એક તાતણો લઈએ તો એને એકલ સૂત્ર કહી શકાય. સમજ પડી? તો હવે રંગસૂત્રના 2 એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. તો રંગસૂત્રના બંને એકલ સૂત્રને અલગ કરી લેવાના, એમની વચ્ચે વ્યતિકરણની ઘટના થાય છે. વ્યતિકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, 2 રંગસૂત્ર જ્યારે જનિન્દ્રવ્યની અદલા બદલી કરે એને વ્યતિકરણની પ્રક્રિયા કહેવાય છે. જનિન્દ્રવ્ય એટલે કે DNA. બરાબર, તો જ્યારે આ રંગસૂત્રના બંને એકલ સૂત્ર એકબીજા સાથે જનિન્દ્રવ્ય, આ એનું જનિન્દ્રવ્ય આને આપશે અને આ એનું જનિન્દ્રવ્ય આને આપે, એવી કોઈ ઘટના થાય એનો મતલબ એવો સમજવો કે એની અંદર વ્યતિકરણ થઈ રહ્યું છે. તો આ અવસ્થામાં આપણને કઈ વસ્તુ નવી જાણવા મળી? તો સૌથી પહેલા તો દ્વિસૂત્રી રંગસૂત્ર જે ઝાયગોટીન અવસ્થામાં હતા એ હવે આપણને સ્પષ્ટ રીતે ચતુઃસૂત્રી દેખાય છે. ત્યાર પછી પુનઃસંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થાય છે, એટલે કે જે ઝાયગોટીનમાં સમજાત રંગસૂત્રની જોડીઓ હતી એની હવે પુનઃ ગોઠવણી અહીં આગળ થાય છે અને આગળ જઈને 2 એકલ સૂત્ર વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે કે બંને એકલ સૂત્ર એકબીજાનું જનિન્દ્રવ્ય એકબીજાને આપે છે, જનિન્દ્રવ્યની અદલા બદલી કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે વ્યતિકરણની એટલે કે જનિન્દ્રવ્યની અદલા બદલી કરવાની એક પ્રકારના ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય છે. એટલે કે આ પ્રક્રિયા ઉત્સેચકની દેખરેખ હેઠળ થાય છે અને આ પુનઃ સંયોજન કરાવતો અને વ્યતિકરણ કરાવતો જે ઉત્સેચક છે એને રીકોમ્બિનેઝ કહેવાય છે, કારણ કે પુનઃ સંયોજનને ઇંગ્લિશમાં રીકોમ્બિનેશન કહેવામાં આવે છે. એટલે એ ઘટના કરવા માટે જવાબદાર ઉત્સેચકને રીકોમ્બિનેઝ કહેવાય છે, જે શોર્ટ ક્વેશ્ચનમાં ઘણી વખત પૂછાઈ શકે. તો અહીં આપણને એક નાનો શોર્ટ ક્વેશ્ચન પણ મળી ગયો 1 માર્ક્સનો. બરાબર, આગળ હવે સમજાત રંગસૂત્રનું પુનઃ સંયોજન થઈ જાય. કેમ? કારણ કે રીકોમ્બિનેઝ ઉત્સેચક આવી ગયો એટલે એના પુનઃ સંયોજનની પ્રક્રિયા કરી નાખી, એટલે સમજાત રંગસૂત્ર હવે ફરી વખત ગોઠવાઈ ગયા.
જે ઝાયગોટિનમાં ગોઠવાયા હતા પેક્ટિનમાં, એ હવે ફરી વખત એનું સંયોજન થઈ ગયું, બરાબર. અને આ અવસ્થાના અંતમાં એ પૂર્ણ થાય છે, બરાબર. સમજાત રંગસૂત્રનું જે ફરી વખતની ગોઠવણ છે, ફરી વખતનું પુનઃ સંયોજન છે, એ પેક્ટિન અવસ્થા પૂરી થવા આવે ત્યાં સુધીમાં આ ગોઠવણની ઘટના છે એ પૂર્ણ થઈ જાય છે અને વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર જોડાયેલા દેખાય છે, બરાબર. આમ રંગસૂત્ર કેવા હોય છે? અલગ થઈ જાય છે, પણ વ્યતિકરણના સ્થાને આ રંગસૂત્ર કેવા હોય છે? હજી જોડાયેલા જ હોય છે. એટલે કે જે જગ્યાએ આ એકલ સૂત્રોએ એકબીજાને જનિન્દ્રવ્ય આપ્યું, એકબીજાનું જનિન્દ્રવ્યની અદલા બદલી કરી, ત્યાં આગળ હજુ એ જોડાયેલા હોય છે, જ્યારે અન્ય જગ્યાથી એ ધીરે ધીરે છૂટા પડવા લાગે છે. બાકી વ્યતિકરણ જ્યાં થયું હોય, ડીએનએની અદલા બદલી કરી હોય, ત્યાં આગળ હજુ એ જોડાયેલા જ હોય છે. આપણે આ ટોપિકની અંદર આકૃતિ ફોલો કરવાની છે. આકૃતિની અંદર રંગસૂત્ર છે, એની વચ્ચેનું સેન્ટ્રોમિયર છે, એનું કાઇનેટોકોર છે, આ એનું એક એકલ સૂત્ર છે અને આ એનું એક એકલ સૂત્ર છે, બરાબર. આ બંને એકલ સૂત્રો એકબીજાને ડીએનએ આપે, એને આપણે વ્યતિકરણ કહીએ છીએ. જનિન્દ્રવ્યો બદલે વ્યતિકરણ થયું, બરાબર. ધીરે ધીરે જ્યારે રંગસૂત્રની જોડીઓ બની હતી ઝાયગોટિનમાં, એ ધીરે ધીરે દૂર જવા લાગે, છતાંય એ જોડીઓ દૂર જવા લાગે છતાંય આ રંગસૂત્ર એક જગ્યાએથી તો જોડાયેલા જ રહે છે, ત્યાંથી દૂર જતા નથી. ને એ છે જે જગ્યાએ એમને એકબીજાનું જનિન્દ્રવ્ય બદલ્યું, જે જગ્યાએ એમને એકબીજાના જનિન્દ્રવ્યની અદલા બદલી કરી, ડીએનએની અદલા બદલી કરી, જ્યાં વ્યતિકરણ થયું, એ જગ્યાએથી હજી ત્યાં કોઈ ફેરફાર તો નથી, ત્યાં આગળથી હજુ આ રંગસૂત્ર જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 2 માર્ક્સમાં પૂછાતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પેકિટિંગને તમારે બહુ સારી રીતે, વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરવાની છે, જેને આપણે પૂર્વાવસ્થા 1ની લાંબી ઉપઅવસ્થા તરીકે ઓળખીએ છીએ. કારણ કે આની અંદર મહત્વના ફેરફાર થાય છે. જે પણ કંઈ ફેરફાર થાય છે એ મોટા ભાગના મેં તમને અહીં આગળ એક્સપ્લેન કરેલા છે. છતાં પણ કોઈ ક્વેરી હોય તો ઉપર આપેલા નંબર પર તમે મારો સંપર્ક સાધી શકો. નોલેજના વિદ્યાર્થી મિત્રો મને આકૃતિ દોરીને વ્યવસ્થિત નોટ્સ તૈયાર કરીને ફોરવર્ડ કરી શકશે. અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રો પણ એમના જે તે શિક્ષકને એ પહોંચાડી દેજો. અને વિદ્યાર્થીઓ આમાં કંઈ પણ ખબર ન પડી હોય, કંઈ પણ વસ્તુ સમજાઈ ન હોય તો એકવાર મારો સંપર્ક જરૂર સાધજો. વિડીયોને 2 વાર રિવાઇન્ડ કરીને ફરી સાંભળીને નોટ્સ બનાવીને ધ્યાન આપીને તૈયાર કરજો. ચેપ્ટર ખૂબ જ ઇઝી છે અને આની સાથે આપણે પેક્ટિન અવસ્થા પૂરી થાય. હવે આપણે બાકીની જે 2 ઉપઅવસ્થા રહી પૂર્વાવસ્થા 1ની, એની વાત આના પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.